નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે આજે વલસાડ ડાંગ સાંસદ અને લોકસભા દંડક ધવલભાઈ પટેલ, ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ તેમજ કપરાડાના પૂર્વ ધારાસભ્ય માધુભાઈ રાઉતે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુલાકાતે આવેલા સૌ ધારાસભ્યોના ખબર અંતર પૂછ્યા હતા। વલસાડ જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કામોની ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ તથા ધારાસભ્યોની શુભેચ્છા મુલાકાત દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વલસાડ જિલ્લાના અનેક જૂના સન્નિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે તેમના સંસ્મરણો યાદ કર્યા હતા। સરીગામ ગ્રામ પંચાયત સરપંચ સહદેવભાઈ વગાતના પ્રયાસો તથા રાકેશ રાય તથા અન્ય આગેવાનોના માર્ગદર્શન હેઠળ સરીગામ તથા આજુબાજુ વિસ્તારના શિક્ષિત યુવાનો માટે રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમનું આયોજન આગામી દિવસોમાં થવા જઈ રહ્યું છે। સરીગામ ગ્રામ પંચાયત, કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ સરીગામ અને શ્રી રામચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ ધરમપુરના સહયોગથી રોજગારલક્ષી કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે। 18 થી 35 વર્ષની વયના ઈચ્છુક યુવાનો ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર કોર્સ માટે 3 મહિનાની તાલીમ લઈ શકશે। રાકેશ રાય તથા સરપંચ સહદેવભાઈ વગાતે શિક્ષિત યુવાનોને મોટી સંખ્યામાં તાલીમમાં જોડાવા અપીલ કરી હતી। સંજાણ ઓવરબ્રિજના પશ્ચિમ છેડે ટ્રક ચાલક વળાંક લઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો। બ્રિજ પરથી ઉતરી બિલાડ તરફ જવું હોય તો ભારે માલવાહક વાહનોના ચાલકોએ પારાવાર મુશ્કેલી વેઠવી પડતી હોય છે। બ્રિજના બંને છેડે સર્કલનું નિર્માણ કરવામાં આવે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। 19 ડિસેમ્બરે સંઘ પ્રદેશ દમણમાં મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। દમણ દીવ પર 1961 સુધી પોર્ટુગીઝ શાસન હતું। 19મી ડિસેમ્બર 1961ના રોજ પોર્ટુગીઝ શાસનમાંથી મુક્તિ મળી હતી। 64માં મુક્તિ દિવસ નિમિત્તે દમણ નગરપાલિકા, દમણની વિવિધ પંચાયતો તેમજ ભાજપ કાર્યાલય ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ભાજપ કાર્યાલય ખાતે ભાજપના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ સાંસદ ગોપાલભાઈ ટંડેલના હસ્તે ફ્લેગ હોસ્ટિંગ કરી ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આજે દમણ દીવનો મુક્તિ દિવસ જે મારે હાથે ફ્લેગ હોસ્ટિંગ થયું અને અમે સાથે જ છે, આ લાલુભાઈ સાથે છે, અમે દીપેશભાઈ સાથે છે। તમે જોયું હશે કે આ બધા ભારતીય જનતા પાર્ટીના ભાઈઓ અને બહેનો બધા સાથે મળીને અમે આ ધ્વજવંદન કર્યું અને અમે તો અહીંયા સુધી લોકોને ખાતરી આપીએ કે હજુ થોડા ઘણા દિવસ બાકી છે તો આ દીપેશભાઈ અને લાલુભાઈને મેં છે, કોઈ પણ આવીને મળે અમને અને કંઈ પણ તમારું કામ હોય એ અમને સોંપે, અમે લોકો કરી આપીએ। 64માં મુક્તિ દિવસની પ્રથમ તો મારે દમણ દીવ જનતાને, કાર્યકર્તાને એમને શુભકામના પાઠવું છું અને અભિનંદન પાઠવું છું। આજે ફ્લેગ હોસ્ટિંગ પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ ટંડેલ, દાદા દિપેશભાઈ, અમારી પૂરી ટીમ કાર્યકર્તા ભાઈઓ બહેનો એમની સાથે ફ્લેગ હોસ્ટિંગ કરાયું અમારી પાર્ટી ઓફિસ પર અને ખુશીનો દિવસ, દુઃખના દિવસ બે એમ કહેવાય, કેમ કે આઝાદી મળી પોર્ટુગીઝ શાસન પાસે હતી, જેમણે આઝાદી અપાવી નાની અમારી એમને બી આપણે એમના બી આશીર્વાદ લેવાના। આટલા વર્ષ પછી જે વિકાસની ગતિએ દમણ દીવનું કોઈ સ્થાન નહીં હતું, સ્થાન હતું પણ એનું કોઈ અપગ્રેડ નહીં હતું। જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળમાં અહીંના પ્રશાસક શ્રી પ્રભુભાઈ પટેલ અને બધાના સહયોગથી આજે દમણ અને દીવ અને દાદરા નગર હવેલી એક આપણા ભારત દેશના નકશામાં નહીં, વિશ્વના નકશામાં આવી ગયું। વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓના સ્ટ્રેચર અને વ્હીલચેરને દર્દીના પરિવારના સભ્યો ધક્કો મારતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા। વલસાડ સિવિલ હોસ્પિટલમાં વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રના દર્દીઓ પણ સારવાર માટે આવતા હોય છે। દર્દીઓને એક્સરે કાઢવા, વોર્ડમાં શિફ્ટ કરવા સહિતના કામો માટે વોર્ડ બોયની જગ્યાએ દર્દીના પરિવારજનો પાસેથી સ્ટ્રેચરને ધક્કો મારવામાં આવતો એવા દ્રશ્યો જોવા મળ્યા હતા। અગાઉ પણ વલસાડ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને આવા કડવા અનુભવો થઈ ચૂક્યા છે। 5મી નવેમ્બરના રોજ વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલની મુલાકાત દરમિયાન વલસાડ સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટને તેઓએ ટકોર કરી હતી। સાંસદ ધવલભાઈ પટેલની સૂચના બાદ પણ વલસાડ સિવિલમાં અંધડ વહીવટ ચાલતો હોય એવી તાજેતરમાં બનેલી ઘટના પરથી પ્રતીત થઈ રહ્યું છે। વાંસદા સરકારી હોસ્પિટલમાંથી વલસાડ સિવિલ હોસ્પિટલમાં દર્દીને એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો, જ્યાં પરિવારના સભ્યો અને એમ્બ્યુલન્સના ચાલકે સ્ટ્રેચરને ધક્કો મારતા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા।
લોકસભા દંડક અને સાંસદ ધવલભાઈ પટેલની સૂચનાને હોસ્પિટલના સત્તાધીશો ગોળીને પી ગયા હોય એવું ફલિત થઈ રહ્યું છે. એવાજીભાઈ ગાવિત, ગામ સિલોટમાં, જિલ્લો ડાંગ. અમે વાસદા સિવિલમાં લઈ આવ્યા અને ત્યાંથી ડૉક્ટર સાહેબે કીધું કે વલસાડ સિવિલમાં લઈ જાઓ, તો અમે એમ્બ્યુલન્સ આપીને લઈ આવ્યા અને અહીંથી પછી ખરું ને અમે જાતે ટેચરમાં મૂકીને સિવિલમાં લઈ ગયા. સ્ટાફ કોઈ નહીં આવ્યું ને એના કારણે હવે એ તો પૂછપરછ તો પેલા ડ્રાઈવરે, એમ્બ્યુલન્સના ડ્રાઈવરે કીધું હોય. અહીંયા તો એમ કે આપણે જાતે એમ કે લઈ જવું પડે. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં, આપણે જાતે લઈ જાય. એ તો 75 વર્ષના છે, થાપામાં સોજાવ આવી ગયેલું છે. નરેશભાઈ પટેલ તને વાસદાથી રિફર કરેલું વલસાડ. એવું એમ્બ્યુલન્સનો ડ્રાઈવર છું ને આ જાતે સ્ટ્રેચર લાવીને અહીંયા મારે હેન્ડલિંગ કરવું પડે છે ને પેશન્ટની બીમારી તો મને ચોક્કસ નથી ખબર ને આમાં છે ને કે સારવાર માટે હું આવ્યો છે વલસાડ. લાવવું પડે, સ્ટ્રેચર મૂકવું પડે, કેસ પેપર કાઢવું પડે જાતે જ. અમને ખબર છે એટલે સ્ટ્રેચર લઈને અમારે જાતે ખાટલા સુધી મૂકવા. વલસાડ ભાગડાવાડ ગામની એક સોસાયટીમાં ભાડેથી રહેતા એક વ્યક્તિની ત્યાં એસઓજીએ બાતમીના આધારે રેડ કરી 3.617 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂપિયા 36,000ના ગાંજાનો જથ્થો તેમજ રોકડા રૂપિયા 1,69,000 સહિત કુલ 2,16,000નો મુદ્દામાલ કબજે કરી એક વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના મેદાનમાં આજથી ઉદ્યોગકારોના લાભાર્થે મેગા ઔદ્યોગિક પ્રદર્શન ટેક વાપી 2024નો પ્રારંભ કરાયો હતો. ટેક વાપી 2024 પ્રદર્શનીમાં દેશભરમાંથી 180થી વધુ કંપનીઓ ભાગ લઈ રહી છે. વીઆઈએ પ્રમુખ સતીશભાઈ પટેલ અને ટેક વાપીના સંયોજક રાજનભાઈ પટેલ સહિત જિલ્લાના અન્ય ઔદ્યોગિક એસોસિએશનના પ્રમુખો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં ટેક વાપી 2024નો પ્રારંભ કરાયો હતો. વિશ્વ ફલક ઉપર ઉદ્યોગોને યોગ્ય પ્લેટફોર્મ મળે અને નવી ટેકનોલોજીનું આદાન પ્રદાન થાય તેમજ ઉદ્યોગોને માર્કેટ મળી રહે તે હેતુથી છેલ્લા 9 વર્ષથી વીઆઈએ દ્વારા ઔદ્યોગિક પ્રદર્શનીનું આયોજન થતું જોવા મળે છે. ટેક વાપી 24ના ઉદ્ઘાટન પ્રસંગે એસઆઈએ પ્રમુખ સતીશભાઈ પટેલ અને આયોજક રાજન પટેલ દ્વારા વિસ્તૃત જાણકારી પૂરી પાડવામાં આવી હતી. એક્સપોનો મોટિવ જે છે કે જે લોકો અહીંયા પોતે પોતાના જે પ્રોડક્ટ બનાવે છે એની સામે પોતે ઇન્ડસ્ટ્રી દ્વારા આવીને જે બધા કંપનીમાંથી આવીને પોતે અહીંયા વિઝિટ કરે છે એટલે લોકોને ખબર પડે છે કે નવી નવી પ્રોડક્ટ શું માર્કેટમાં આવી રહી છે. આપણે બધા ફોરેનમાં ચાઇના બીજા સિંગાપોર ને બધા એક્સપોમાં જઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે ફોરેન લેવલે શું બધી વસ્તુ બની રહી છે. એ બધી હવે ઇન્ડિયામાં બની રહી છે. ઇન્ડિયામાં આપણને ઇન્ડસ્ટ્રીઝમાં બી ઇન્ડસ્ટ્રી વાળાને બી ખબર નથી, જ્યારે ઇમ્પોર્ટ કરે છે ત્યારે કે બહારથી મંગાવે, અહીંયા જોવા આવે છે ખબર તો ઇન્ડિયામાં જ બને છે. એટલે આ બધી વસ્તુ જે બહાર આવે છે એના માટે બી ફાયદો છે અને જે અહીંયાથી જે લોકો પોતે પ્રોડક્ટ બનાવે છે એના માટે બી આ સરસ ફાયદો. વાપીનું આ 10th એડિશન છે. 9 એક્સપો થઈ ગયા છે અને કમ્પ્લીટ ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન છે અને એક જ પ્લેટફોર્મ પર ઘણી પ્રોડક્ટ્સ જોવા મળશે અને બાયર સેલર મીટ જ થઈ જશે. જેમ કે ઘણી વસ્તુ એવી હોય છે કે ઇન્ડસ્ટ્રીઝમાં કન્ટિન્યુઅસ ઇનોવેશન આવતા જ હોય છે અને જે વાપીની જે ઇન્ડસ્ટ્રીઝ છે તેને પણ એનો ફાયદો મળી રહેશે કે અહીંયા એક જ પ્લેટફોર્મ પર બધી પ્રોડક્ટ્સ અમને અને ઇનોવેશન જોવા મળશે અને ટોટલ 160 જેવા સ્ટોલ છે, અલગ અલગ રીજનથી છે. વાપી, દમણ, સિલવાસા, ઉમરગામથી 50% જેવા સ્ટોલ છે અને બાકીના ઓલ ઓવર પેન ઇન્ડિયા સ્ટોલ છે, જેથી દરેક પ્રોડક્ટ અહીં એક પ્લેટફોર્મ પર જોવા મળશે. સપોઝ ઇન્ડસ્ટ્રીઝમાં કંઈ પણ પ્રોડક્ટની જરૂર હોય, નવું ઇનોવેશન આવે, તેનાથી એમની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ પણ ઘણી વખત ઓછી થતી હોય છે અને નવું કંઈ પણ ઇનોવેશન પોલ્યુશનને રિલેટેડ હોય તો એ ટાઈપના પણ અહીંયા ઘણા ઇક્વિપમેન્ટ છે. તો એક જ પ્લેટફોર્મ પર અહીંયા બધી પ્રોડક્ટ અને ઇનોવેશન જોવા મળશે. એક્ઝિબિશનનો એ જ મેઇન ફાયદો છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.